મહાશિવરાત્રિના પૂર્વે અમદાવાદના નારોલ વિસ્તારમાં કેદારનાથ મંદિર ખાતે ઐતિહાસિક શિવનગર યાત્રા અને મહાકલશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। મેલેડી સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 51 વર્ષથી યોજાતી આ પરંપરાગત યાત્રામાં હજારો મહિલાઓએ માથા પર કળશ ધારણ કરી શિવભક્તિના દર્શન કરાવ્યા। આશરે 10 કિલોમીટર લાંબી આ નગર યાત્રા નારોલ, શાહવાડી, લાંભાના વિવિધ વિસ્તારોમાં ફરી, જેમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા। આ પ્રસંગે પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દેશની રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ ધાર્મિક મહોત્સવમાં મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને કોંગ્રેસ મહામંત્રી રાજેશ સોની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। સરહદ ઉપર જે ફૂલબા હતા એના શ્રદ્ધાંજલિ પાઠવી છે અને દેશની સેવા જે કરે છે સરહદ માટે એના ભોળાનાથના આશીર્વાદ મળે અને દેશની સેવા કરે।